નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યા સફર યુટ્યુબ ચેનલમાં હું રસીલા માળી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જેમ પોલીસ અને પીએસઆઈના સિલેબસ મુજબ બંધારણનો ટોપિક જે ચાલુ કરેલ છે, તો એમાં આજે આપણો ટોપિક રહેશે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે કે ડીપીએસપી, જે આપણો મહત્વપૂર્ણ ટોપિક છે અને જેની અંદરથી વારંવાર પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાતા હોય છે। તો ચાલો આજે આપણે આ ટોપિકને ભણીશું। એ પહેલાં એક વાત તમને જણાવી દઉં કે આ જે ભાગ છે એની અંદરથી લગભગ મોટા ભાગની પરીક્ષાની અંદર પ્રશ્નો પૂછાય છે અને એમાં ખાસ કલમો પૂછાતી હોય છે, અનુચ્છેદ જે હોય છે એ પૂછાતા હોય છે। તો એની પણ આજે આપણે ચર્ચા કરીશું અને આ જે ભાગ 4ની અંદર આવેલ છે 36 થી 51 એ તમામે તમામ અનુચ્છેદની આજે આપણે ચર્ચા કરવાની છે। તો ચાલો લેક્ચરની શરૂઆત કરીશું। સૌપ્રથમ છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે એને કે ટૂંકમાં ડીપીએસપી પણ કહેવામાં આવે છે। હવે બંધારણના ભાગ 4ની અંદર કયા ભાગની અંદર ઉલ્લેખ છે, તો ભાગ 4ની અંદર અનુચ્છેદ જો પૂછે તો 36 થી કરી અને 51ની અંદર આનો ઉલ્લેખ કરવામાં આવેલ છે। સૌપ્રથમ જો આપણને પૂછે કે ડીપીએસપી એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે, તો કયો આવશે, તો કે આયર્લેન્ડમાંથી। તો ડીપીએસપી છે આયર્લેન્ડમાંથી લેવામાં આવેલ છે અને એક મહત્વપૂર્ણ બાબત છે કે પ્રવર્તનીય નથી અનુચ્છેદ 37 મુજબ। એનો મતલબ શું, તો કે જે ડીપીએસપી એટલે કે રાજ્યનીતિના જે માર્ગદર્શક સિદ્ધાંતો છે એને તમે કોર્ટમાં પડકારી શકો નહીં। જો આનો રાજ્ય કદાચ આનો અમલ કરે અથવા ન કરે તો પણ તમે એને કોર્ટમાં ન પડકારી શકો। જ્યારે મૂળભૂત અધિકારની અંદર કેવું છે, તો કે એનો જો ઉલ્લંઘન થાય તો તમે કોર્ટની અંદર જઈ શકો છો। તો આનો મતલબ કે આ પ્રવર્તનીય નથી, તો આ પણ ખાસ ધ્યાને રાખજો। બીજું કે જે ડીપીએસપી એટલે કે જે આ જે માર્ગદર્શક જે સિદ્ધાંતો છે એ કઈ સમિતિની ભલામણથી ઉમેરવામાં આવેલ છે, તો કે તેજ બહાદુર સપ્રુ સમિતિ જે છે એની ભલામણથી ભાગ 4ને બંધારણની અંદર ઉમેરવામાં આવે છે। ડીપીએસપી ભાગ 4ની અંદર ડીપીએસપીને ઉમેરવામાં આવે છે। કઈ સમિતિ, ખાસ ધ્યાને રાખજો, તેજ બહાદુર સપ્રુ સમિતિની ભલામણથી આ જે રાજ્યનીતિના જે કલ્યાણકારી જે સિદ્ધાંતો છે એને બંધારણની અંદર ઉમેરવામાં આવેલ છે। ત્યારબાદ છે કે પ્રસ્તાવનામાં એટલે કે જે આમુખ, પ્રસ્તાવનાનો મતલબ શું છે, તો કે આમુખની અંદર સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાયનો જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો એની પણ અહીં વાત કરવામાં આવી છે। એ પણ ખાસ ધ્યાને રાખજો કયા પ્રસ્તાવનાની અંદર કયા 3 પ્રકારના ન્યાય છે, તો સામાજિક, આર્થિક અને રાજનીતિક ન્યાયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અને બીજી વસ્તુ એક ખાસ ધ્યાને રાખજો, આપણે આમુખનો જે આગળ લેક્ચર લીધેલ છે એની અંદર એક નાનકડી ભૂલ છે, તમે સુધારી દેજો કે જે પ્રસ્તાવના જે છે એ જો આપણને પૂછે કે આ પારિત ક્યારે થાય છે, તો ક્યારે આવશે, આ જે અમલમાં જે પૂછે પ્રસ્તાવના તો ક્યારે આવશે, તો 22 જાન્યુઆરી આવશે, 22 જુલાઈ નહીં આવે, ખાસ ધ્યાન રાખજો। 22 જાન્યુઆરી 1947 ખાસ ધ્યાન રાખજો, 22 જાન્યુઆરી 1947ના દિવસે પ્રસ્તાવના અપનાવવામાં આવેલ છે। તો એ પણ ધ્યાન રાખજો, આમુખનું જો પૂછે તો ક્યારે આવશે, 22 જાન્યુઆરી આવશે। તો એ થોડી ભૂલ સુધારી લેજો તમે। 12 જુલાઈ જો પૂછે તો એ તો રાષ્ટ્રીય ધ્વજ આવે છે, જો પ્રસ્તાવના પૂછે તો ક્યારે આવશે, 22 જાન્યુઆરી। ત્યારબાદ છે ભાગ 4ને સામાજિક અને આર્થિક લોકતંત્રનું પ્રતીક કહેવામાં આવે છે। તો આ પણ ખાસ ધ્યાને રાખજો કે ભાગ 4 જે છે એને સામાજિક અને આર્થિક લોકતંત્રનું પ્રતીક કહેવામાં આવે છે। લોક કલ્યાણકારી રાજ્યનો પ્રતીક, જો પ્રશ્ન આવો પૂછે કે લોક કલ્યાણકારી રાજ્યનો પ્રતીક અથવા તો આનો જે નિર્દેશ છે એ બંધારણના કયા ભાગની અંદર કરવામાં આવેલ છે, તો ભાગ 4ની અંદર। જે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જુઓ, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો મતલબ જ શું છે, તો કે જ્યારે રાજ્ય કોઈ પણ પ્રકારની નીતિ કે કોઈ પણ પ્રકારનો કાયદો ઘડે છે, જ્યારે રાજ્ય કોઈ પણ પ્રકારની નીતિ કે કોઈ પણ પ્રકારનો કાયદો ઘડે છે તો આની અંદર જેટલા પણ જે પણ વાતનો જે ઉલ્લેખ કરવામાં આવેલ છે અથવા જે અધિકારોનો ઉલ્લેખ કરવામાં આવેલ છે એ તમામે તમામ નિર્દેશોને એ રાજ્ય નીતિ અથવા તો કાયદો ઘડતી વખતે ધ્યાનમાં રાખશે। તો એટલા માટે જ એને કહેવામાં આવ્યું છે કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે કે જે રાજ્ય જ્યારે નીતિ ઘડે છે એને માર્ગદર્શક આપે છે, એટલે માર્ગદર્શક તરીકે જે કામ કરે છે એવા સિદ્ધાંતો એટલે ડીપીએસપી। તો એના ઉપરથી જ કે લોક કલ્યાણકારી રાજ્યનો પ્રતીક છે કયો, ભાગ 4। હવે આની અંદર મિનર્વા મિલ્સ કેસ 1980 એમાં સુપ્રીમ કોર્ટે શું કીધું, તો કે જે મૂળભૂત અધિકારો અને જે રાજ્યનીતિના જે માર્ગદર્શક સિદ્ધાંતો છે એ કેવા છે, તો કે એક સમાન છે। એટલે કે વચ્ચે એવો એક કેસ ઉઠ્યો કે અમુકનું કહેવું કે ભાઈ જ્યારે કેસ સુપ્રીમ કોર્ટની અંદર ગયો તો પેલાનું કહેવું કે અમારે મૂળભૂત અધિકાર છે એ મોટું છે, અથવા તો એ વધારે પડતું મહત્ત્વપૂર્ણ છે
અને સામેવાળાનું કહેવું કે ડીપીએસપી એટલે કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે છે એ મહત્વપૂર્ણ છે અથવા તો એને મોટા ગણવા. ત્યારે સુપ્રીમ કોર્ટમાં પણ કન્ફ્યુઝન ઊભું થઈ ગયું કે હવે આનું કરવું શું, મૂળભૂત અધિકારોને મોટા ગણવા કે ડીપીએસપીને. ત્યારે મિનર્વા મિલ્સ કેસ 1980 જ્યારે સુપ્રીમ કોર્ટની અંદર જ્યારે આ કેસ જાય છે ત્યારે સુપ્રીમ કોર્ટ ચુકાદો આપે છે અને એ વખતે સુપ્રીમ કોર્ટ કહે છે કે જે મૂળભૂત અધિકાર એટલે કે ફંડામેન્ટલ રાઇટ અને ડીપીએસપી જે છે એ એકબીજાના પૂરક છે, એટલે કે એક સિક્કાની બે બાજુ છે. તો આ ખાસ ધ્યાને રાખજો કે મૂળભૂત અધિકાર અને ડીપીએસપી આ બંને શું છે તો કે એકબીજાના પૂરક છે અથવા તો એક સિક્કાની બે બાજુ છે. કયા કેસની અંદર કહેવામાં આવેલ છે તો મિનર્વા મિલ્સ કેસ 1980ની અંદર. તો આ ખાસ નોંધ કરી લેજો અને તમારા ચોપડાની અંદર ઉતારી દેજો. હવે આપણે વારાફરતી દરેકે દરેક જે આર્ટિકલ છે એ જોઈ લઈએ. અનુચ્છેદ સૌ પ્રથમ છે અનુચ્છેદ નંબર 36. આપણે કીધું કે 36થી કરી અને 51 નામના નંબરના જે અનુચ્છેદ છે એ ભાગ 4ની અંદર સમાવવામાં આવેલ છે. તો અનુચ્છેદ 36ની અંદર શું છે કે આમાં રાજ્ય શબ્દને પરિભાષિત કરવામાં આવે છે. એટલે કે આપણે જે આગળ જોયું કે રાજ્ય કોને કહેવામાં આવે છે તો રાજ્યની જે વ્યાખ્યા છે એ કોની અંદર આપવામાં આવેલ છે તો અનુચ્છેદ 36ની અંદર. તો આ રાજ્ય કોને કહેવાય ને કોને ન કહેવાય નક્કી કોણ કરશે તો સુપ્રીમ કોર્ટ કરે છે. તો આ પણ ખાસ ધ્યાને રાખજો. તો રાજ્ય શબ્દને પરિભાષિત કરવામાં આવ્યો છે. ત્યારબાદ છે અનુચ્છેદ 37. અનુચ્છેદ જે 37 છે એની અંદર શું કહેવામાં આવ્યું છે તો કે આ અંતર્ગત કહેવામાં આવ્યું છે કે નીતિ નિર્દેશક તત્વ એ વાદ યોગ્ય નથી. આનો મતલબ કે જે રાજ્ય નીતિના જે માર્ગદર્શક સિદ્ધાંતો છે એને તમે કોર્ટની અંદર પડકારી શકો નહીં. તો આ ખાસ ધ્યાને રાખજો. તો કે જે આ ડીપીએસપી જે છે વાદ યોગ્ય નથી, પરંતુ રાજ્ય નીતિઓ બનાવતી વખતે આ તત્વોને ધ્યાનમાં રાખશે. આનો મતલબ શું કે જે ડીપીએસપી છે એને તમે કોર્ટમાં તો નહીં પડકારી શકો, પણ એનો મતલબ એવો નહીં કે પછી જ્યારે રાજ્ય કોઈ પણ પ્રકારની નીતિ બનાવે તો આને અવગણી દે. આનો મતલબ એ કે ભલે તમે વાદ યોગ્ય નથી એટલે કે તમે ભલે કોર્ટમાં ના પડકારી શકો, પરંતુ જ્યારે રાજ્ય કોઈ પણ પ્રકારના નિયમો બનાવશે અથવા કોઈ પણ પ્રકારની નીતિઓ ઘડશે તો આ તત્વોને ફરજિયાત ધ્યાનમાં લેશે. આને લાગુ કરવા એ રાજ્યની નૈતિક જવાબદારી છે. અને શાસન શબ્દનો ઉલ્લેખ કે તો કોની અંદર છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં. તો આ પણ ખાસ ધ્યાન રાખજો. અનુચ્છેદ કે તો કયું આવશે 37. તો અનુચ્છેદ 37ની અંદર શાસન શબ્દનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે. અને આને જે આ ડીપીએસપીને લાગુ કરવા એ રાજ્યની કેવી જવાબદારી છે તો નૈતિક જવાબદારી છે, એ પણ ધ્યાને રાખજો. હવે આની અંદર સિદ્ધાંતો આપવામાં આવેલ છે. ભાગ 4 જે છે એમાં સમાજવાદી, ગાંધીવાદી અને ઉદારવાદી. તો આ જે પણ અનુચ્છેદો છે આ 3 ભાગમાં વહેંચાયેલ છે, સમાજવાદીમાં, ગાંધીવાદીમાં અને ઉદારવાદીમાં. તો આપણે સમાજવાદી જોઈશું, ગાંધીવાદી પણ જોઈશું અને ઉદારવાદી પણ જોઈશું. તો અમુક એમાં આપણે ટોપિક તો એક સમાજવાદીનો જ પાડેલ છે, બાકી ગાંધીવાદી અને ઉદારવાદી જે છે મિક્સ લીધેલ છે, પણ છતાં પણ તમને કહી દેશું. તો સૌ પ્રથમ છે સમાજવાદી. એમાં છે અનુચ્છેદ નંબર 38. આ ખાસ ધ્યાને રાખજો. બીજાનું તો વાંધો નહીં, પણ 38 જે છે કાની અંદર આવશે સમાજવાદીમાં. હવે એમાં શું છે તો કે લોક કલ્યાણકારી રાજ્ય. અનુચ્છેદ 38ની અંદર શું ઉલ્લેખ કરવામાં આવ્યું છે તો કે લોક કલ્યાણકારી રાજ્ય. જુઓ 36ની અંદર શું હતું તો કે રાજ્ય શબ્દને પરિભાષિત કરવામાં આવ્યો. 37ની અંદર શું હતું તો કે ડીપીએસપી એ વાદ યોગ્ય નથી. અને 38ની અંદર શું છે તો કે લોક કલ્યાણકારી રાજ્ય. રાજ્યએ દેશમાં સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય સુનિશ્ચિત થાય તેવા પ્રયાસો કરવા. આનો મતલબ શું છે તો કે જ્યારે લોક કલ્યાણકારી એટલે કે લોકોના હિતમાં રાજ્યએ કાર્ય કરવાનું છે. હવે આ જે ડીપીએસપી છે આ ખાસ ધ્યાને રાખજો. ડીપીએસપી જે છે આ શું છે અને જે ફંડામેન્ટલ રાઇટ છે આ શું છે તો કે ડીપીએસપી શું છે રાજ્યને કામ કરવા માટે પ્રેરે છે કે રાજ્ય આ કામ કરશે. શું કહે છે રાજ્ય આ કામ કરશે. દાખલા તરીકે કે ગામની અંદર પાણીની વ્યવસ્થા નથી તો કે રાજ્ય ગામના લોકો માટે કરી અને એક પાણીના ટાંકાની વ્યવસ્થા કરશે. રાજ્ય ગામની અંદર શાળાની વ્યવસ્થા કરશે, સ્કૂલની વ્યવસ્થા કરશે. તો ડીપીએસપી શું છે તો કે રાજ્યને કામ કરવા માટે પ્રેરે છે. જ્યારે ફંડામેન્ટલ રાઇટની અંદર રાજ્યને કેવો અધિકાર છે તો કે રાજ્યને આ કામ કરતા રોકે છે. આ ખાસ ધ્યાને રાખજો. આનો મતલબ કે ડીપીએસપી જે છે એ રાજ્ય તરફી છે, જ્યારે ફંડામેન્ટલ રાઇટ છે એ રાજ્યના વિરોધી છે. આ ખાસ ધ્યાને રાખજો. ડીપીએસપીમાં કામ કરવા માટે રાજ્યને પ્રેરે છે, જ્યારે ફંડામેન્ટલ રાઇટ એટલે કે મૂળભૂત અધિકારો જે છે એ રાજ્યને કામ કરતા રોકે છે. કામ કરતા રોકેનો મતલબ શું તો કે જ્યારે લોકોના કોઈ પણ અધિકારનો હનન થતું હોય અને રાજ્ય એવો કોઈ પણ કાયદો ઘડે છે તો એ કાયદો ઘડવા માટે કરી અને શું એને રોકે છે. તો આ પણ ખાસ ધ્યાને રાખજો. તો આ ડીપીએસપી અને ફંડામેન્ટલ રાઇટની અંદર તમે તફાવતની અંદર જો મુદ્દા કહે તો મેં જે પ્રમાણે બોલ્યો એ પ્રમાણે તમે અંદર નોંધી શકો છો કે જે ફંડામેન્ટલ રાઇટ છે
એ શું કરે છે તો કે રાજ્યને અમુક નિયમો બનાવતા રોકે છે, જ્યારે DPSP શું છે તો નિયમો બનાવવા માટે પ્રેરે છે. ફંડામેન્ટલ રાઇટ શું કહે છે તો કે રાજ્ય આ કામ નહીં કરે, જ્યારે DPSP શું કહે છે તો કે રાજ્ય આ કામ કરશે. એટલે કે લોકોના હિત માટેનું જે કાર્ય હોય એ કરવા માટે કરીને પ્રેરે છે, એમાં શું આવશે DPSP આવશે. જ્યારે મૂળભૂત અધિકારોની અંદર શું છે તો કે કોઈ પણ મૂળભૂત અધિકારનું હનન થતું હોય તો એવો કોઈ પણ કાયદો રાજ્ય ઘડી શકે નહીં. તો જે ફંડામેન્ટલ રાઇટ અને જે DPSP છે એમ તો એકબીજાના પૂરક છે, પણ એમ કેવા છે તો વિરોધી છે, એ પણ ખાસ ધ્યાને રાખજો. રાજ્ય માટે કરી એને પૂછે તો કેવા આવશે? બંને એકબીજાના વિરોધી છે, કે જો કે એક એવું કહે છે કે રાજ્ય આ કામ કરશે ને એક એવું કહે છે કે રાજ્ય આ કામ નહીં કરે. તો આ પણ તમારે સાથે સાથે ખાસ ધ્યાને રાખવાનું છે. હવે આની અંદર સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય સુનિશ્ચિત થાય તેવા કોણ પ્રયાસો કરશે તો કે રાજ્ય. તમામ પ્રકારના જુઓ અનુચ્છેદ છે આ લાગુ કોણ કરશે તો રાજ્ય લાગુ કરશે. તો DPSPની અંદર શું ખાસ યાદ રાખવાનું કે રાજ્ય આમ કરશે, બરોબર. આના અમલ માટે એટલે કે અનુચ્છેદ 38ના અમલ માટે આયોજન પંચની સ્થાપના કરવામાં આવી હતી. ક્યારે? 1950ની અંદર. આ આયોજન પંચ જે છે એ જ પાછળ જઈને 2015ની અંદર શું બને છે તો નીતિ આયોગ બને છે, જે આપણે 1 જાન્યુઆરી 2015ની અંદર એમની સ્થાપના નીતિ આયોગ સ્વરૂપે થાય છે. એ પહેલાં 1950ની અંદર આના અમલ માટે કરીને આયોજન પંચની સ્થાપના કરવામાં આવે છે. રાજ્યએ સંપત્તિ, આવક, તકો અને દરજ્જાની અસમાનતા ઘટાડવી. જુઓ શું કહે છે કે જે સંપત્તિની બાબતમાં જે અસમાનતા હોય, આવકની બાબતમાં, તકની બાબતમાં, એટલે કોઈ પણ પ્રકારની તક જે આપે તો એની બાબત અથવા દરજ્જાની બાબતમાં જે પણ પ્રકારની જે અસમાનતાઓ છે એ કોણ ઘટાડશે તો રાજ્ય. અને આ જે છે આ જે સિદ્ધાંત છે તો એ 44માં બંધારણીય સુધારા 1978 આવશે, ભૂલ સુધારી દેજો. 44માં બંધારણીય સુધારો 1978 છે, લખવામાં ભૂલ થયેલ છે, થોડું સુધારી દેજો તમે. 44માં બંધારણીય સુધારો 1978 મુજબ શું છે તો કે રાજ્ય સંપત્તિ, આવક, તકો અને દરજ્જાની અસમાનતા ઘટાડશે, આવો ઉલ્લેખ ઉમેરવામાં આવેલ છે. આ સિદ્ધાંત કયા બંધારણીય સુધારા મુજબ? 44માં બંધારણીય સુધારા મુજબ. જ્યાં 44માં બંધારણીય સુધારા આવે ત્યાં 1978 યાદ રાખવાનું છે, અને જ્યાં 42માં બંધારણીય સુધારા આવે ત્યાં 1976 યાદ રાખવાનું છે, ધ્યાન રાખજો. આ બંને સુધારા ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે વારંવાર આ બંને તમારી આગળ આવશે. હવે ત્યારબાદ આવે છે અનુચ્છેદ 39. 39ની અંદર શું છે તો કે 39A ની અંદર શું છે તો કે રાજ્ય જે છે દરેક નાગરિકને આજીવિકા મળી રહે તેવી સુનિશ્ચિત કરે છે. આનો મતલબ 39A ની અંદર શું છે તો કે રાજ્ય દરેક નાગરિકને આજીવિકા મળી રહે, તેમને પોતાનો જીવન નિર્વાહ ચલાવવા માટે કરી અને સક્ષમ થાય એવી કોઈ પણ પ્રકારનું કામ શું રાજ્ય સુનિશ્ચિત કરશે, એટલે કે આજીવિકા મળી રહે એવું રાજ્ય સુનિશ્ચિત કરશે. 39B ની અંદર શું છે તો કે રાજ્ય પોતાના સંસાધનોની વહેંચણી એ પ્રકારે કરશે જેથી વધુમાં વધુ લોકોને ફાયદો થાય. આનો મતલબ કે રાજ્ય પાસે જે પણ પ્રકારના સંસાધનો છે તો એની લોકોમાં વહેંચણી કરશે અથવા તો જાહેર હિત માટે વહેંચણી કરશે, પરંતુ કેવી રીતે તો કે જેથી કરી અને લોકોને વધુમાં વધુ લાભ થાય, વધુમાં વધુ ફાયદો થાય એ રીતનું કામ કરશે. તો એ 39B ની અંદર છે. 39C ની અંદર શું છે તો કે રાજ્ય આર્થિક સંસાધનોના કેન્દ્રીયકરણ પર રોક લગાવશે. તો આ પણ ખાસ ધ્યાને રાખજો કે રાજ્ય જે છે આર્થિક સંસાધનોના કેન્દ્રીયકરણ પર રોક લગાવશે. એટલે આનો મતલબ શું તો કે સમાન વિતરણ કરશે, કે જ્યારે કોઈ પણ પ્રકારના સંસાધનો હોય તો એ કોઈ પણ એક વ્યક્તિ જોડે ન રહે અથવા તો કોઈ એક જ વ્યક્તિ એનો માલિક બનીને બેસી ન રહે એ પ્રકારના કાર્યો કરશે, કે જેથી કરીને સંસાધનો વધુમાં વધુ લોકો સુધી પહોંચે. એનો મતલબ કે કેન્દ્રીયકરણ ઉપર શું લગાવશે તો રોક લગાવશે. આ પણ ધ્યાને રાખજો. ત્યારબાદ છે 39D તો કે મહિલા પુરુષને સમાન કામ માટે સમાન વેતન. એનો મતલબ શું કે દાખલા તરીકે કોઈ પણ પ્રકારનું કામ સોંપવામાં આવે છે, જેમ કે મનરેગા યોજના છે, તો આની અંદર કે દાખલા તરીકે સવારમાં 6 થી કરી અને સાંજે 5 વાગ્યા સુધી કામ કરવાનું હોય, તો હવે એમાં જે પુરુષને જેટલું વેતન મળે છે એટલું જ મહિલાને વેતન, એટલે કે સમાન કામ માટે સમાન વેતન. એ 39D ની અંદર છે. અને છેલ્લે 39E ની અંદર શું છે તો કે મજૂરો અને બાળકો માટે સ્વાસ્થ્યવર્ધક તકોનું નિર્માણ કરવું. એટલે કે મજૂરો અને જે બાળકો છે એના માટે કરી અને કોઈ સ્વાસ્થ્યવર્ધક તકો, એટલે કે એના માટેની જે તકો છે એનું સર્જન કરવું. તો એ પણ તમારે ધ્યાને રાખવાનું છે કે 39A એક તો ખાસ શું છે તો કે આજીવિકા સુનિશ્ચિત કરશે,
બીની અંદર સંસાધનોની સમાન વહેંચણી કરશે, સીની અંદર કેન્દ્રીયકરણ પર રોક લગાવશે, ડીની અંદર સમાન કામ માટે સમાન વેતન અને ઈની અંદર કે તો સ્વાસ્થ્યવર્ધક તકોનું નિર્માણ કરશે. હવે આ જુઓ, એક વસ્તુ ખાસ તમારે ધ્યાને રાખવાની કે જે જગ્યાએ તમને અનુચ્છેદ લખેલા હોય એની અંદર ABC, જ્યારે સ્મોલ ABCD લખેલી હોય તો એ હંમેશા મૂળ બંધારણની અંદર ઉલ્લેખ હોય છે. કયા બંધારણની અંદર? મૂળ બંધારણની અંદર. પરંતુ જે જગ્યાએ તમને કેપિટલ અક્ષર દેખાય છે એનો મતલબ શું છે? તો એ કોઈક ને કોઈક બંધારણીય સુધારા દ્વારા જોડવામાં આવેલ છે. તો એ પણ ખાસ ધ્યાને રાખજો. તો આ જે બધા સ્મોલ હતા આનો મતલબ શું છે? તો કે મૂળ બંધારણની અંદર ઉલ્લેખ છે. ત્યારબાદ 39A જોડવામાં આવે છે, એટલે આ જુઓ કેપિટલ A છે. આનો મતલબ શું છે? તો કે આ કોઈ પણ બંધારણીય સુધારા દ્વારા જોડવામાં આવેલ છે. તો 39A છે એની અંદર શું ઉલ્લેખ કરવામાં આવ્યું છે? તો કે ફ્રી લીગલ એડ, એટલે કે મફત કાનૂની સહાય. ખાસ ધ્યાન રાખજો, મફત કાનૂની સહાય. તો કે રાજ્ય દરેક નાગરિકને FLA એટલે કે ફ્રી લીગલ એડ પ્રદાન કરાવશે અથવા તો કરશે. કઈ રીતે? તો કે આને પ્રભાવી કોણ કરે છે? જે 39A છે ફ્રી લીગલ એડ જે છે કોણ પ્રભાવી કરે છે? તો કે નાલસા નામની જે સંસ્થા છે એ પ્રભાવી કરે છે. 39A છે કયા બંધારણીય સુધારા દ્વારા જોડવામાં આવેલ છે? તો 42માં બંધારણીય સુધારો 1976 દ્વારા જે છે આને સુધારવામાં, એટલે કે આના સુધારા દ્વારા લાગુ કરવામાં આવ્યો છે. કોને? 39A ને ઉમેરવામાં આવ્યો છે. 42માં બંધારણીય સુધારો 1976 લાગુ ક્યારે થાય છે? તો 1977ની અંદર. લગભગ મોટા ભાગે જે 42મો બંધારણીય સુધારો છે ક્યારે લાગુ થાય છે? તો 1977ની અંદર આવશે. 76ની અંદર આ સુધારો થાય છે અને 77માં લાગુ થાય છે. તો 39A જે છે એને પ્રભાવી કોણ બનાવે છે? તો નાલસા બનાવે છે. હવે નાલસા માટે એક્ટ કે તો કયું આવશે? 1987નો એક્ટ આવે છે અને આ એક્ટ મુજબ 9 નવેમ્બર 1995ની અંદર નાલસાની સ્થાપના થાય છે. તો જો નાલસાની સ્થાપના કયા એક્ટ દ્વારા આવશે? તો શું આવશે? 1987ના એક્ટ મુજબ આવશે. અને જો એની સ્થાપના પૂછે તો ક્યારે થાય છે? 9 નવેમ્બર 1995માં. એટલે કે આ એક્ટનો જે અમલ છે 9 નવેમ્બર 1995માં થાય છે. અને આ માટે કરી અને 9 નવેમ્બરને રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. તો આ પણ ખાસ ધ્યાને રાખજો કે 9 નવેમ્બરને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ તરીકે. નાલસાની સ્થાપના 5 ડિસેમ્બર 1995ની અંદર થાય છે. ક્યારે? તો કે 5 ડિસેમ્બર 1995ની અંદર એની સ્થાપના થાય છે. એક્ટ કે તો 1987નો એક્ટ છે અને આ એક્ટનું અમલ કે તો ક્યારે થાય છે? 9 નવેમ્બર 1995માં. તો જુઓ, એક્ટનો અમલ પૂછે તો 9 નવેમ્બર 1995 આવશે. નાલસાની સ્થાપના પૂછે તો 5 ડિસેમ્બર 1995 આવશે અને એક્ટ જો પૂછે તો કયો આવશે? 1987નો એક્ટ આવશે. તો આ ત્રણની અંદર થોડો ભેદ જોઈ લેજો. એક કે નાલસાની સ્થાપના પૂછે તો 5 ડિસેમ્બર 1995 આવશે અને જો એક્ટ પૂછે તો 1987નો એક્ટ આવશે. પરંતુ આ એક્ટ અમલ જો ક્યારે થયો છે? તો 9 નવેમ્બર 1995ની અંદર. તો 9 નવેમ્બરના દિવસે રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એ પણ ધ્યાને રાખજો. હવે નાલસાનું ફૂલ ફોર્મ ઘણી વખત પૂછાય છે. તો નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી. તો નાલસાનું ફૂલ ફોર્મ શું છે? તો કે નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી. ઘણી વખત પ્રશ્ન પૂછાય છે કે નાલસાની અંદર નાલસા ડાયરેક્ટ આ રીતે જ લખાશે. નાલસા તમે આ રીતે લખો તો પણ ચાલશે અને ડાયરેક્ટ આ રીતે લખશો તો પણ ચાલશે. તો આ નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી, આ એનો મતલબ શું થાય છે? ઘણી જગ્યાએ એજન્સી પણ આપી દે છે. તો એજન્સી નહીં આવે, શું આવશે? ઓથોરિટી આવશે. તો એ પણ ખાસ ધ્યાને રાખજો. ત્યારબાદ આવે છે અનુચ્છેદ 40. હવે અનુચ્છેદ 40ની અંદર તમારે એક જ બાબત ધ્યાને રાખવાની. શું? તો કે ગ્રામ પંચાયતનું ગઠન. હવે કોઈ પણ બાબત આવે અહીંયા કોણ કરશે? તો કે રાજ્ય કરશે. ઘણી જગ્યાએ અહીંયા લખેલું ન હોય તો પણ તમારે યાદ રાખવાનું કે કોણ કરશે? તો કે રાજ્ય કરશે. તો કે ગ્રામ પંચાયતોનું ગઠન કરશે. કોણ કરશે? રાજ્ય કરશે. તો અનુચ્છેદ કયું છે? તો અનુચ્છેદ નંબર 40ની અંદર. અને કોનાથી સંબંધિત છે? તો ગાંધીજીથી. કારણ કે ગાંધીજીએ જ સૌપ્રથમ વાત કરેલી છે કે ગ્રામ પંચાયતોની નિર્માણની વાત કોણે કરેલી છે? ગાંધીજીએ. અને એ માટે કરીને પ્રશ્નો જો આ એક વખત પૂછાઈ ગયેલ છે કે ગાંધીજી સાથે સંબંધિત આર્ટિકલ કયો છે? તો કયો આવશે? અનુચ્છેદ 40. તો આ પણ ધ્યાને રાખજો. ગ્રામ પંચાયતોનું ગઠન કોણ કરશે? તો રાજ્ય કરશે. ત્યારબાદ આવે છે અનુચ્છેદ 41. અનુચ્છેદ 41ની અંદર શું છે? તો કે બધા લોકોને શિક્ષા, કામ તથા લોક સહાયતા ઉપલબ્ધ કરાવશે. આનો મતલબ કે ટૂંકમાં જો બીજા શબ્દોમાં કહેવા જઈએ તો શું આવશે? કામ મેળવવાનો અધિકાર. તો આ પણ તમે સાઈડમાં લખી દેજો કે શું? કામ મેળવવાનો અધિકાર. તો આ પણ ધ્યાન રાખજો, કામ મેળવવાનો અધિકાર. આનો મતલબ કે જે રાજ્ય જે છે એ લોકોને
કામ આપશે. ટૂંકમાં શું છે, રાજ્ય જે છે એ લોકોને કામની તક પૂરી પાડશે, એટલે લોકોને શિક્ષા, કામ તથા લોક સહાયતા ઉપલબ્ધ કરાવશે, એટલે કે કામ મેળવવાનો અધિકાર અનુચ્છેદ 41ની અંદર. તો આ પણ ખાસ ધ્યાને રાખજો. ત્યારબાદ છે શિક્ષા. તો જો શિક્ષા માટે 1 એપ્રિલ 2010 આરટી એક્ટ આવે છે. આરટી એક્ટ કેમ તો ક્યારે આવે છે 2009ની અંદર, અને આ ક્યારે અમલમાં આવે છે તો 1 એપ્રિલ 2010ની અંદર. ત્યારબાદ કામ માટે કે તો નરેગા જે છે, નરેગા એક્ટ ક્યારે આવે છે 2005ની અંદર, અને લાગુ ક્યારે થાય છે તો 2 ફેબ્રુઆરી 2006ની અંદર લાગુ થાય છે. આ જ નરેગા એક્ટ આગળ જઈએ અને એનું નામ બદલાય છે, અને શું થાય છે તો કે મહાત્મા ગાંધી, એટલે આગળ મહાત્મા ગાંધીના કારણે કરી અને મનરેગા નામ થઈ જાય છે. જે નરેગા જે છે એનું નામ મનરેગા ક્યારે થાય છે 2 ઓક્ટોબર 2009ની અંદર. તો આ પણ ખાસ ધ્યાને રાખજો કે જે નરેગા એક્ટ છે 2005ની અંદર આવે છે, લાગુ એટલે કે અમલમાં જો કે તો 2 ફેબ્રુઆરી 2006ની અંદર આવે છે, અને મનરેગા નામ ક્યારે બને છે તો 2 ઓક્ટોબર 2009ની અંદર આનું મનરેગા નામ થાય છે. તો કામ માટે નરેગા, શિક્ષા માટે આરટી એક્ટ આવે છે 2009ની અંદર, લાગુ 2010માં થાય છે. આ સિવાય લોક સહાયતા માટે બાળકો, બુઝુર્ગ, દિવ્યાંગો, બીમાર અને બેરોજગારોને શૈક્ષણિક તથા અન્ય જાહેર સેવાઓ મળી રહે તેવા પ્રયાસો કરશે. કોણ કરશે તો રાજ્ય. તમને પહેલાં પણ કીધું છે, અહીં કોઈ પણ બાબત આવશે એટલે કોણ કરશે તો રાજ્ય. તો લોક સહાયતા કોણ ઉપલબ્ધ કરાવશે? રાજ્ય. કઈ તો કે બાળકો જે છે, બુઝુર્ગ છે, દિવ્યાંગો છે, બીમાર છે, જે બેરોજગાર છે, શૈક્ષણિક તથા અન્ય કોઈ પણ જે છે એને જાહેર સેવાઓ મળી રહે તેવા પ્રયાસો કરશે. કોણ કરશે? રાજ્ય. તો આપણે ઉદાહરણો જોઈ લીધા કે શિક્ષા માટે જે છે આરટી એક્ટ આવેલ છે, કામ માટે નરેગા એક્ટ આવેલ છે, એટલે એનું નામ હવે મનરેગા છે. તો આવી રીતે આ બધી સહાય કોણ પૂરી પાડશે અથવા સેવાઓ કોણ કરશે તો રાજ્ય કરશે. ત્યારબાદ આવે છે અનુચ્છેદ 42. અનુચ્છેદ 42ની અંદર શું છે તો કે પ્રસૂતિ સહાયતા. કાર્યસ્થળ પર માનવીય સ્થિતિ એટલે કે હ્યુમન કન્ડિશન સુનિશ્ચિત થાય અને માતૃત્વ લાભાંશ મળે તેવા રાજ્યએ પ્રયાસ કરવા. એટલે કે કોઈ પણ કાર્યસ્થળ હોય જ્યાં મહિલાઓ કામ કરતી હોય તો એ જગ્યાએ આ પ્રસૂતિ સહાયની જે વાત કરી છે ત્યાં કે માનવીય સ્થિતિ એટલે કે હ્યુમન કન્ડિશન સુનિશ્ચિત, એટલે કે ખરેખર દયનીય સ્થિતિ, એટલે માનવીય જે સ્થિતિ છે એ સુનિશ્ચિત થાય અને માતૃત્વ લાભાંશ મળે, એટલે કે માતૃત્વ જે માતાઓ ત્યાં કામ કરતી હોય, નાના બાળકો એમની જોડે હોય તો એના માટે કરી અને એમને લાભ મળે તો એવા રાજ્ય શું કરશે? પ્રયાસ કરશે. તો માતૃત્વ લાભાંશ અધિનિયમ જે આવે છે એની અંદર શું છે તો કે 6 મહિનાની રજા, એટલે કે જે પણ મહિલાઓ છે એટલે જે પ્રસૂતિ દરમિયાન અથવા તો જે કહેવામાં આવે છે કે પ્રેગ્નન્સી દરમિયાન જે એમના 6 મહિના જ્યારે હોય છે, 6 મહિનાની એમને રજા આપે છે, 3 મહિના બાકી હોય છે, અને જ્યારે બાળક 2-3 મહિનાનું થાય તો એવા ટાઈમે એમને શું છે તો કે રજા આપવામાં આવે છે, પરંતુ સેલેરી શું રહેશે તો ચાલુ રહેશે, એ જગ્યાએ બંધ કરી શકે નહીં. તો એના માટે કરીને માતૃત્વ લાભાંશ અધિનિયમ આવે છે, એટલે એની અંદર એમને 6 મહિનાની રજા આપવામાં આવે છે. ત્યારબાદ આવે છે અનુચ્છેદ 43. તો અનુચ્છેદ 43 એની અંદર એક બીજી બાબત પણ ધ્યાન રાખજો. અનુચ્છેદ 42ની અંદર નોટ કરી લેજો. ખિલખિલાટ યોજના જે કહે છે, ખિલખિલાટ યોજના કોના માટે છે તો એ પણ પ્રસૂતિ સહાયતા માટે જ છે. તો એ પણ જો અનુચ્છેદ પૂછે કે ખિલખિલાટ યોજના કદાચ પૂછે કે કયા અનુચ્છેદ અંતર્ગત આવશે તો અનુચ્છેદ 42, તો એ પણ ધ્યાને રાખજો. ત્યારબાદ આવે છે અનુચ્છેદ 43. શ્રમિકોનું જીવન ધોરણ સારું જળવાઈ રહે તે પ્રકારનું લિવિંગ વેજ રાજ્યએ આપવું. શું છે તો કે શ્રમિકો જે છે એનું જીવન ધોરણ સારી રીતે જળવાઈ રહે, એટલે કે તમે જે પણ લોકો જોડે કામ કરાવો છો તો એમનો કમસે કમ જીવન નિર્વાહ પૂરો થાય એ પ્રમાણે તમારે એમને વેતન આપવાનું રહેશે, એટલે કે લિવિંગ વેજ આપવાનું રહેશે. તો આ બધી સહાયતા કોણ ઉપલબ્ધ કરાવશે તો રાજ્ય ઉપલબ્ધ કરાવશે. તો એના માટે કરીને ન્યૂનતમ વેતન અધિનિયમ 1948 આવે છે. આનો મતલબ શું તો કે જ્યારે પણ કોઈ પણ પ્રકારે કોઈ પણ કામે તમે કોઈ પણ વ્યક્તિને લઈ જાઓ છો અથવા કોઈ પણ મજૂરને કામે લઈ જાઓ છો તો એના માટે કરી અને દૈનિક વેતન અથવા તો જે મંથલી વેતન જે પણ નક્કી કરો એ ઓછામાં ઓછું એક્સ એટલે કે એટલું તો હોવું જ જોઈએ એમ. તો એના માટે કરી અને ન્યૂનતમ વેતન અધિનિયમ આવે છે 1948. નહીંતર તો શું છે, કોઈક 100 રૂપિયામાં કામ કરાવવા લઈ જાય અને કોઈક બીજી જગ્યાએ 500 રૂપિયામાં કામ કરાવવા માટે લઈ જતા હોય. તો આનો મતલબ કે દરેક જગ્યાએ પછી અસમાનતા વધી જાય. તો શ્રમિકોનું જીવન ધોરણ સારી રીતે જળવાઈ રહે અથવા તો એ લોકો પોતાનું જીવન ધોરણ ચલાવી શકે એ માટે કરીને ન્યૂનતમ વેતન જે છે એ રાજ્ય પૂરું કરશે, એટલે એને ઉપલબ્ધ કરાવશે. તો ન્યૂનતમ વેતન અધિનિયમ કે તો 1948. ત્યારબાદ આવે છે અનુચ્છેદ 43A, જેમાં ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારી. ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારી. 42મો બંધારણીય સુધારો 1976. તો આ પણ ખાસ ધ્યાને રાખજો.
43A જે છે જુઓ, હવે અહીંયા શું છે, એ એટલે શું છે, કેપિટલ એ છે. એનો મતલબ કે કોઈ પણ બંધારણીય સુધારા દ્વારા જોડવામાં આવેલ છે. તો ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારી આ જોડવામાં આવેલ છે અનુચ્છેદ 43A મુજબ. 42માં બંધારણીય સુધારો 1976 દ્વારા જોડવામાં આવેલ છે. ત્યારબાદ છે અનુચ્છેદ 43B. 43Bની અંદર શું છે, તો કે જે રાજ્ય જે છે એ સહકારી સંસ્થાઓની સ્થાપનાને પ્રોત્સાહન આપશે. એટલે કે જે ડેરી ઉદ્યોગો છે અથવા તો જે આવી કોઈ પણ સ્વસહાયજી જૂથો જે છે કે જેને સહકારી સંસ્થાઓ કહેવામાં આવે, તો એમને શું રાજ્ય પ્રોત્સાહન આપશે, એટલે કે એની સ્થાપના માટે કરીને ને પ્રોત્સાહન આપશે, કોઈ પણ પ્રકારની થોડી ઘણી સહાય પૂરી પાડશે. તો 97માં બંધારણીય સુધારા 2011 મુજબ આ અનુચ્છેદ જોડવામાં આવેલ છે. અને ભાગ 9B પણ જોડવામાં આવેલ છે, જેની અંદર અનુચ્છેદ 243ZH થી કરી અને 243ZT, જેની અંદર શું કોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તો સહકારી સંસ્થાઓ. તો આ પણ ધ્યાન રાખજો. સહકારી સમિતિની જો બંધારણની અંદર ઉલ્લેખ કે તો કયું આવશે સહકારી માટે, ભાગ 4Bની અંદર 243ZH થી 243ZTની અંદર આનો ઉલ્લેખ કરવામાં આવેલ છે સહકારી સમિતિઓનો. અને અનુચ્છેદ 43B જો કે તો કયા બંધારણીય સુધારા મુજબ, જે 97માં બંધારણીય સુધારા 2011 દ્વારા જોડવામાં આવેલ છે. આ ભાગ 9B કે તો પણ આના દ્વારા જ જોડવામાં આવેલ છે. તો એ પણ ખાસ ધ્યાને રાખજો. તો રાજ્ય જે છે સહકારી સંસ્થાઓની સ્થાપનાને પ્રોત્સાહન આપશે. ત્યારબાદ આવે છે અનુચ્છેદ 44. અનુચ્છેદ 44ની અંદર શું છે, તો કે રાજ્યએ સમગ્ર દેશમાં સમાન નાગરિક સંહિતા એટલે કે CCC કોમન સિવિલ કોડ લાગુ કરવી. એટલે કે શું છે, તો કે રાજ્ય જે છે સમગ્ર દેશમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરાવશે. એટલે કે કોમન સિવિલ કોડ દરેક માટે સમાન. તો આ પણ ખાસ ધ્યાને રાખજો. તો જ્યારે UCC અથવા તો CC જે આપણને CCC પૂછે કે સમાન નાગરિક સંહિતા પૂછે તો કોની અંદર આવશે, તો અનુચ્છેદ 44ની અંદર આવશે. ત્યારબાદ આવે છે અનુચ્છેદ 45. તો અનુચ્છેદ 45ની અંદર શું છે, તો કે રાજ્ય જે છે એ 0 થી 6 વર્ષની આયુના બધા જ બાળકો માટે પૂર્વ પ્રારંભિક શિક્ષા તથા તેમની બાલ્યાવસ્થાની દેખભાળની વ્યવસ્થા કરશે. તો અનુચ્છેદ 45ની અંદર શું છે, તો કે જે રાજ્ય જે છે એ 0 થી 6 વર્ષના જે બાળકો છે, 0 થી 6 વર્ષની આયુના જે બાળકો છે એ બધા જ બાળકો માટે પૂર્વ પ્રારંભિક શિક્ષા. આનો મતલબ કે જે આપણે આજે જે શરૂ થયેલ છે શું, જેને કહેવાય છે KG અથવા તો બાલવાટિકા જેને કહીએ છીએ ને. ઘણા જણા કહે છે કે નાનું બાળક હોય છે 2 વર્ષનું 2.5 વર્ષનું, તો કોની અંદર ભણતા હોય, તો KGની અંદર, અથવા ઘણા એને કહેતા હોય બાલવાટિકા. શું કહે છે, તો બાલવાટિકા. તો આવી જે સ્થાપનાઓ છે અથવા આવી જે વ્યવસ્થાઓ છે એ કોણ કરશે, તો રાજ્ય કરશે. કોના માટે, તો 0 થી 6 વર્ષના જે બાળકો છે એના માટે પૂર્વ પ્રારંભિક શિક્ષા એટલે કે બાલવાટિકાઓ, એના માટે કરીને બાલવાટિકાઓ તથા બાલ્યાવસ્થાની દેખભાળ માટે કરીને જે કેમ્પ બનાવવામાં આવે છે, જે કામ કરતી મહિલાઓ છે તો એમના જે બાળકો માટે, અથવા તો જે બાલ્યાવસ્થાની દેખભાળની વ્યવસ્થા માટે જે છે કોઈ પણ પ્રકારના કેમ્પ ઊભા કરવામાં આવે, અથવા તો પૂર્વ પ્રારંભિક શિક્ષા માટે કોઈ પણ પ્રકારની બાળ મંદિરો જે બનાવવામાં આવે છે, તો આ બધું કામ કોણ કરશે, તો રાજ્ય કરશે. તો અનુચ્છેદ 45ની અંદર આ ધ્યાને રાખજો. ત્યારબાદ અનુચ્છેદ 46 આવે છે, જે એટલું મહત્વપૂર્ણ નહોતું એટલે આપણે દર્શાવેલ નથી, પરંતુ કોના માટે આવશે, તો કે અનુસૂચિત જાતિ જનજાતિ અને નબળા વર્ગો જે છે પછાત વર્ગો, તો એના માટે કરીને જેની વ્યવસ્થા જે કરશે રાજ્ય કરશે, તો એ કયો અનુચ્છેદ આવશે, અનુચ્છેદ 46ની અંદર આવશે. તો એ પણ તમારે જો નોંધવું હોય તો નોંધી દેજો. ત્યારબાદ આવે છે અનુચ્છેદ 47. તો અનુચ્છેદ 47ની અંદર શું છે, તો કે પોષણયુક્ત ભોજન તથા માદક પદાર્થો એટલે કે નશીલા પદાર્થોનું સેવન પર રોક લગાવશે. એટલે કે અનુચ્છેદ 47ની અંદર શું છે, તો કે એક તો રાજ્ય જે છે બાળકોને પોષણ, અથવા તો દેશના જે નાગરિકો જે છે રાજ્ય જે છે શું કરશે, તો કે પોષણયુક્ત ભોજન ઉપલબ્ધ કરાવશે. ત્યારબાદ શું છે, તો કે જે નશીલા પદાર્થો જે છે એના સેવન ઉપર રોક લગાવશે. હવે આપણે વાત કરી કે DPSP જે છે વાદ યોગ્ય નથી, તો અનુચ્છેદ 47ની અંદર આપણને કહેવામાં આવ્યું છે કે નશીલા પદાર્થોનું સેવન ઉપર રોક લગાવશે. તો હવે આની અંદર શું છે, હવે ફંડામેન્ટલ રાઇટની અંદર તો શું હતું કે જે કોઈ પણ પ્રકારનો અધિકાર છે તો એનું જો થોડા ઘણું પણ હનન થાય તો તમે સીધા સુપ્રીમ કોર્ટમાં કે હાઈકોર્ટમાં જઈ શકો છો. પરંતુ આની અંદર કેવું છે કે દાખલા તરીકે આપણો રાજ્ય ગુજરાત જ છે, તો હવે ગુજરાતની અંદર શું છે, તો કે જે શરાબ જે છે, દારૂ જે છે, તો એના ઉપર શું છે, તો કે પ્રતિબંધ છે. તો ચલો કદાચ આવતીકાલે રાજ્ય જે મુખ્યમંત્રી એવો એલાન કદાચ કરી દે કે ચલો આવતીકાલથી ગુજરાતની અંદર દારૂ વેચવા ઉપરથી પ્રતિબંધ હટાવવામાં આવે છે, એટલે કે કાલથી તમે દારૂનું વેચાણ કરી શકશો. તો આના માટે કરી અને તમે સુપ્રીમ કોર્ટની અંદર જઈ શકો નહીં
કેમ નહીં જઈ શકો? તો આ કોની અંદર ઉલ્લેખ કરવામાં આવે છે? અનુચ્છેદ 47ની અંદર કરવામાં આવે છે. આનો મતલબ કે આમાં રાજ્ય એવું કહે છે કે ભાઈ રાજ્યના હિત માટે અથવા તો લોકોના હિત માટે કરીને તમે શું કરો? નશીલા પદાર્થોનું સેવન ઉપર રોક લગાવો. તો આપણે સારું જોઈને રોક લગાવેલ છે, પરંતુ કદાચ એને કાલે ખોલવામાં આવે અથવા તો પ્રતિબંધ જે છે હટાવવામાં આવે તો એમાં પણ તમે સુપ્રીમ કોર્ટની અંદર તમે અપીલ કરી શકો નહીં. કેમ કે જેમ કે રાજસ્થાનની અંદર દારૂબંધી નથી અને ગુજરાતની અંદર શું છે? દારૂબંધી છે. તો આવી રીતે જે નશીલા જે પદાર્થો છે તો એના સેવન ઉપર પણ રોક લગાવશે અને પોષણયુક્ત ભોજન ઉપલબ્ધ કરાવશે. તો આ પણ કોની અંદર આવશે? અનુચ્છેદ 47ની અંદર. ત્યારબાદ આવે છે આર્ટિકલ 48. આર્ટિકલ 48ની અંદર શું છે? તો કે ગૌવધ પર રોક, એટલે કે ગૌ હત્યા જે છે એના ઉપર રોક લગાવવામાં આવી છે. અને બીજી વસ્તુ ખાસ કોનાથી સંબંધિત છે? તો કૃષિ અને પશુપાલન. તો જે રાજ્ય જે છે એ શું કરશે? તો કે ગૌ હત્યા ઉપર રોક લગાવશે અને કૃષિ અને પશુપાલન સાથે સંબંધિત એટલે કે જે એ પ્રકારની જે વ્યવસ્થાઓ છે એ કોણ ઉપલબ્ધ કરાવશે? તો રાજ્ય જે છે એ નાગરિકોને આ પ્રકારની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવશે. તો આજે કૃષિ, પશુપાલન, ગૌવધ પર રોક આ જે છે એ કોની અંદર આવશે? તો અનુચ્છેદ 48ની અંદર ધ્યાને રાખજો. ત્યારબાદ છે 48A અંદર. તો 48A ખાસ ધ્યાને રાખજો, કારણ કે આ કોઈક બંધારણીય સુધારા દ્વારા જોડવામાં આવેલ છે. તો 48A જે છે એ ખાસ કોને સંબંધિત છે? તો પર્યાવરણને સંબંધિત છે. હવે જ્યારે પર્યાવરણ ટોપિક આવશે તો એની અંદર પણ 48A ભણવાનું આવે છે બંધારણ મુજબ. તો આ તમારે ખાસ ધ્યાને રાખવાનું છે. તો રાજ્ય જે છે એ પર્યાવરણનું સંરક્ષણ કરશે તથા વન અને વન્યજીવોની રક્ષા કરશે. રાજ્ય શું કરશે? તો પર્યાવરણનું સંરક્ષણ કરશે અને વન અને વન્યજીવોની રક્ષા કરશે. તો આ જે બંધારણની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યું છે તો એના માટે કરીને રાજ્ય શું કરશે? તો પગલાં ભરશે. તો જુઓ પગલાં ભરી લીધા છે. શું? તો કે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972, એટલે 1972ની અંદર વન્યજીવોના સંરક્ષણ માટે નિયમ ઘડ્યો. અને પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986, એટલે કે 1986ની અંદર પર્યાવરણના સંરક્ષણ માટે કરીને અધિનિયમ ઘડ્યો. તો આ પણ ખાસ ધ્યાને રાખજો. ત્યારબાદ આવે છે અનુચ્છેદ 49. તો રાષ્ટ્રીય સ્મારક તથા મહત્વપૂર્ણ સ્થાનોનું સંરક્ષણ. આનો મતલબ શું? તો કે જે રાષ્ટ્રીય સ્મારક આપણા જે છે, જે રાષ્ટ્રીય સ્મારક તરીકે જેને ઘોષિત કરવામાં આવેલ છે, એટલે કે જે આપણા જૂના જે રાજા મહારાજાઓના સમયના જે સ્મારકો છે અથવા તો જે પણ મહત્વપૂર્ણ જે હેરિટેજ જે સાઇટ કહેવામાં આવે છે, કે જે આવી જે મહત્વપૂર્ણ જે આપણા જે વારસો છે, ટૂંકમાં કહીએ તો વારસો જે આપણો જે છે તો જે સ્થાપત્ય, તો આનું શું કરશે? તો કે રક્ષણ કરશે. કોણ કરશે? તો રાજ્ય. તો કે રાષ્ટ્રીય સ્મારક તથા મહત્વપૂર્ણ સ્થાનોનું શું કરશે? તો કે સંરક્ષણ કરશે. કોણ કરશે? રાજ્ય કરશે. તો એ આવશે અનુચ્છેદ 49ની અંદર. ત્યારબાદ આવે છે અનુચ્છેદ 50. તો અનુચ્છેદ 50ની અંદર શું છે? તો કે રાજ્ય જે છે કાર્યપાલિકા અને ન્યાયપાલિકાને અલગ કરશે. તો આ ખાસ ધ્યાને રાખજો. વેરી મોસ્ટ IMP પ્રશ્ન ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલ છે કે રાજ્ય જે છે કાર્યપાલિકા અને ન્યાયપાલિકાને અલગ કરશે. કયા અનુચ્છેદની અંદર ઉલ્લેખ છે? તો અનુચ્છેદ 50ની અંદર ઉલ્લેખ છે. ત્યારબાદ આવે છે અનુચ્છેદ 51. જુઓ આની અંદર ઘણી વખત વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝન થઈ જાય છે. કાર્યપાલિકાને ન્યાયપાલિકાને અલગ કરશે. આનો મતલબ આ બધા ક્યાં જતા રહે છે? તો કાં તો ન્યાયતંત્રમાં અથવા તો જે સંઘવાળો વિભાગ છે, એટલે બધાને એવું થાય કે 52 થી 151ની વચ્ચે કોઈક અનુચ્છેદ આવતું હશે. પરંતુ આ ખાસ ધ્યાન રાખજો. અનુચ્છેદ 50ની અંદર આવે છે. DPSPની અંદર આનો ઉલ્લેખ છે કે રાજ્ય જે છે કાર્યપાલિકાને ન્યાયપાલિકાને અલગ કરશે. ત્યારબાદ આવે છે અનુચ્છેદ 51ની અંદર. તો અનુચ્છેદ 51ની અંદર શું છે? તો કે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપશે. તો ભારતની જો વિદેશ નીતિ પ્રશ્ન પૂછે કે વિદેશ નીતિનો ઉલ્લેખ કયા અનુચ્છેદની અંદર છે? તો અનુચ્છેદ 51ની અંદર છે. તો આ પણ ખાસ ધ્યાન રાખજો. જો વિદેશ નીતિ પૂછે તો અનુચ્છેદ 51 આવશે. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપશે. એટલે ટૂંકમાં આપણને આંતરરાષ્ટ્રીય અથવા તો વિદેશ સાથેનો જો અનુચ્છેદ પૂછે તો કયો આવશે? અનુચ્છેદ 51. તો આપણે હમણાં સુધી જે અનુચ્છેદ જોયા, અનુચ્છેદ 36ની અંદર રાજ્યની વ્યાખ્યા, અનુચ્છેદ 37ની અંદર શું હતું? તો કે જે DPSP છે એને આપણે કોર્ટની અંદર પ્રકારી શકીએ નહીં. પછી 38ની અંદર લોક કલ્યાણકારી રાજ્ય, 39ની અંદર સમાન વેતન માટે એમ કરી એથી કરીને ઈ સુધી તમે જે જોયા. પછી 39A જે ઉમેરવામાં આવેલ છે અને ફ્રી લીગલ એડ. તો આવી રીતના જે તમામ જે આપણે જે આજે આર્ટિકલ જોયા તો એ તમામે તમારે શું કહેવાય પરીક્ષાની અંદર ખાસ બધા જ મહત્વપૂર્ણ છે. આની અંદર જે પણ ઉલ્લેખ કરવામાં આવ્યું છે તમારી નોટની અંદર ફરજિયાત ઉતારજો. કારણ કે હવે આપણે ટેલિગ્રામ ચેનલની અંદર એટલા માટે કરીને PDF નથી મૂકતા કે કદાચ ક્યાંક કોઈ લખાણમાં થોડા ઘણી પણ નોર્મલ ઘણી વખત શું છે કે બધું કન્ટેન્ટ જાતે બનાવવાનું હોય તો ક્યારેક ટાઈપિંગ મિસ્ટેક
લખવામાં ભૂલ થઈ જાય છે, તો જ્યારે આપણે લેક્ચર ભણાવતા હોઈએ તો એ વખતે અમુક વખત ભૂલ આપણે થઈ જાય તો એ સુધારી દઈએ છીએ. તો તમે શું છે કે જ્યારે લેક્ચર ભરશો એટલે લેક્ચર એટેન્ડ કરશો અને સાથે સાથે જો લખવાનું રાખશો તો એ તમને વધારે યાદ રહેશે. અને આ દરેકે દરેક વસ્તુ તમારા આગળ લખેલી જ છે, તો એ તમારે શું કરવાની છે, તો નોટની અંદર ઉતારવાની છે. તો એ પણ ખાસ ધ્યાને રાખજો. હવે DPSPની અંદર કેટલાક મહત્વપૂર્ણ તથ્યો છે, તો એ પણ આપણે જોઈ લઈએ કે પ્રોફેસર કે.ટી. શાહ શું કહે છે, તો કે DPSP એક એવું ચેક છે જેનો વપરાશ બેંકોની ઈચ્છા ઉપર નિર્ભર છે. એટલે કે DPSP જે છે એક એવા પ્રકારનો ચેક છે કે જેનો વપરાશ એ બેંકોની ઈચ્છા ઉપર નિર્ભર છે. આનો મતલબ શું, તો કે આપણે કીધું કે જે રાજ્ય જે છે એ DPSPની અંદર જે ઉલ્લેખ કરવામાં આવ્યો કે દાખલા તરીકે અનુચ્છેદ 47ની અંદર આપણે વાત કરી કે જે નશીલા પદાર્થો છે એનાથી મુક્ત કરવા. પછી અનુચ્છેદ 45ની અંદર વાત કરી કે જે 0 થી 6 વર્ષના જે બાળકો છે એના માટે કરી, અને જે બાલવાટિકા કે એવું પ્રકારના જે છે તો વ્યવસ્થા કરશે. તો હવે ઘણી વખત શું છે કે અમુક હવે એવું તો હોતું નથી કે દરેક જગ્યાએ ફરજિયાત બાલવાટિકા બનાવશે જ અથવા બાલ મંદિર બનાવશે જ, અથવા તો દરેક રાજ્યની અંદર કે ભાઈ અથવા જે આપણે આજના જે રાજ્ય કહીએ છીએ તો એની અંદર કે ફરજિયાત દારૂબંધી હોય અથવા તો નશીલા પદાર્થથી મુક્ત જ હોય. તો આનો મતલબ શું, તો કે આ જો કરવું કે ન કરવું કોના ઉપર નિર્ભર છે, તો કે રાજ્ય ઉપર નિર્ભર છે. એટલે કે રાજ્યને જો મન હશે તો એ પ્રતિબંધ લગાવશે અથવા તો એ પ્રકારના કાર્ય કરશે, અને અમુક જગ્યાએ ન કરવા તો ન પણ કરે. તો એના માટે કરીને તમે કોર્ટની અંદર ન જઈ શકો. તો આનો મતલબ એ કોની ઈચ્છા ઉપર નિર્ભર છે, તો રાજ્યની ઈચ્છા ઉપર નિર્ભર છે. તો આવી જ રીતે આને કોની સરખામણી આપવામાં આવી છે કે આ એક પ્રકારનો ચેક છે. DPSP શું છે, એક પ્રકારનો ચેક છે, પરંતુ કોની ઈચ્છા ઉપર નિર્ભર છે, તો બેંકની પોતાની જ, બેંકને વપરાશ કરવો કે નહીં કરવો એના ઉપર નિર્ભર છે. તો આ પ્રોફેસર કે.ટી. શાહનો જે આ જે કથન છે એ ખાસ ધ્યાને રાખજો કે DPSP એક એવું એટલે કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એક એવું ચેક છે કે જેનો વપરાશ બેંકોની ઈચ્છા ઉપર નિર્ભર છે. ત્યારબાદ સર આઇવર જેનિંગ શું કહે છે, તો કે DPSPને પુણ્ય આત્માઓની મહત્વાકાંક્ષાની સંજ્ઞા આપી છે. એટલે કે સર આઇવર જેનિંગ જે છે એણે DPSP એટલે કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે છે એને પુણ્ય આત્માઓની મહત્વાકાંક્ષાની સંજ્ઞા, એટલે કે એણે શું કીધું કે જ્યારે પણ બંધારણ ઘડાયું એ વખતે ઘણી બધી પુણ્ય આત્માઓ એટલે કે ઘણા લોકો જે મહાન જે વ્યક્તિઓ જેણે બંધારણ ઘડવામાં જે સાથ આપ્યો છે, તો એ લોકોનો જે આ વિચાર જે છે કે એક કે વાદ યોગ્ય નથી, પરંતુ છતાં પણ રાજ્ય કોઈ પણ નીતિ કે કાયદો ઘડતી વખતે આવા પ્રકારના નિયમો અથવા તો આવા પ્રકારના જે સિદ્ધાંતો છે એ ધ્યાને લેશે. તો એ શું છે, એમની મહત્વાકાંક્ષા, એક પુણ્ય આત્માઓની મહત્વાકાંક્ષા છે. તો એ પ્રકારની સંજ્ઞા આપી છે કોણે, સર આઇવર જેનિંગે. ત્યારબાદ આવે છે અનુચ્છેદ 46. જુઓ આપણે આગળ ઉલ્લેખ કરેલો નતો તો અહીંયા કરી લીધું કે SC/ST ને OBCના હિતોનું સંરક્ષણ. તો આ પણ ધ્યાન રાખજો, SC/ST અને નબળા વર્ગો એટલે કે પછાત વર્ગો જે છે OBCની જે વાત કરો તો એના હિતોનું સંરક્ષણ કહે તો અનુચ્છેદ 46ની અંદર આવશે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે DPSPને બંધારણનું વિશિષ્ટ લક્ષણ તરીકે ઓળખાવ્યું છે. તો આ પણ ખાસ ધ્યાન રાખજો કે BR આંબેડકર જે છે એને DPSP એટલે કે રાજ્યનીતિના જે માર્ગદર્શક સિદ્ધાંતો છે એને બંધારણનું વિશિષ્ટ લક્ષણ તરીકે ઓળખાવ્યું છે. ગ્રેનવિલ એસ્ટીને DPSP અને મૂળભૂત અધિકારોને બંધારણની મૂળ આત્મા કીધું છે. તો ગ્રેનવિલ જે એસ્ટીન જે છે એણે DPSP અને મૂળભૂત અધિકાર આ બંનેને શું કીધું છે, તો બંધારણની મૂળ આત્મા કીધું છે. તો આ પણ ખાસ ધ્યાને રાખજો. ત્યારબાદ આવે છે અનુચ્છેદ ત્યારબાદ આવે છે DPSP 3 ભાગમાં વર્ગીકૃત. આપણે આગળ વાત કરી હતી કે સમાજવાદી, ગાંધીવાદી અને ઉદારવાદી. તો સમાજવાદી જે છે અનુચ્છેદ 43 સુધી જે છે એ સમાજવાદી છે. ત્યારબાદ ગાંધીવાદી અને ઉદારવાદી આવે છે. તો અમુક એવું નથી કે બધા લાઇનસર પણ બધા આડાવડા છે, એટલે આપણે આની અંદર ભાગ પાડ્યા નથી, પરંતુ તમારે ખાલી એટલું ધ્યાન રાખવાનું કે DPSP જે છે એ 3 ભાગની અંદર વર્ગીકૃત છે, સમાજવાદી, ગાંધીવાદી અને ઉદારવાદી. તો આ પણ ધ્યાને રાખજો. DPSP સાધ્ય છે અને મૂળભૂત અધિકારો શું છે, તો સાધન છે. તો આ પણ એક ક્વેરી સોલ્વ કરવા માટે કરીને છે કે તમને જો કન્ફ્યુઝન ઘણી વખત થતું હોય તો એક તફાવત તરીકે આ મુદ્દો પણ તમે લખી શકો છો. બહુ જ સરસ છે. તો કે DPSP એને સાધ્ય કહેવામાં આવે છે, મૂળભૂત અધિકારો એ શું છે, તો કે સાધન છે. તો આજે આપણે વાત કરી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. તો આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ટૉપિક છે અને આમ ગણો તો આમ સહેલો પણ છે, પરંતુ તમારે આમના દરેક આર્ટિકલ યાદ રાખવા પડશે. કેમ કે ઘણી જગ્યાએ હું કહું છું કે અમુક જગ્યાએ અમુક આર્ટિકલો તમારે યાદ રાખવાની જરૂર નથી, પરંતુ ભાગ 4ની અંદર તો ખાસ ત્યાંથી જ પ્રશ્ન પૂછે છે કે અનુચ્છેદ 47ની અંદર શું ઉલ્લેખ છે, 45ની અંદર શું ઉલ્લેખ છે, 44ની અંદર શું ઉલ્લેખ છે. તો આવી રીતના આપણને
પ્રશ્નો પૂછતા હોય છે, તો તમારે એમનું પણ એ બાબતે પણ ધ્યાન રાખવાનું છે. અને આ તમામ જે પૂરેપૂરો લેક્ચર છે એ સારી રીતે જોઈ અને તમારી નોટની અંદર ઉતારી લેજો અને વારંવાર રિવિઝન કરજો. કારણ કે પોલીસની અંદર ખૂબ જ મહત્ત્વપૂર્ણ જો ગુણભાર હોય તો એક તો મેથ્સ, રિઝનિંગ અને બીજા નંબરે ત્રીજા નંબરે જો વિષય આવે તો કયો આવે છે? બંધારણ આવે છે. તો એ પણ ખાસ ધ્યાને રાખજો. કારણ કે આની અંદરથી એટલા ક્લાસ 1, 2ની એક્ઝામ જેટલા તમારે અંદરૂની તો નહીં જાય તમારે, એટલે કે તમને જે STI છે, DYSO છે, એમાં સંદર્ભ ઉપરથી પ્રશ્ન પૂછતા હોય તો વિદ્યાર્થીઓને લખવામાં તકલીફ થાય છે. પરંતુ આમાં તો ફેક્ટ જ પૂછશે. કદાચ વિધાનવાળા પૂછશે તો પણ ફેક્ટ જ પ્રશ્નો મોટા ભાગે હોય છે. તો બંધારણ ઉપર ખાસ ભાર મૂકજો. અને જો કોઈ પણ પ્રકારની ક્વેરી હોય અથવા તો કોઈ પણ પ્રકારની તકલીફ જણાય અથવા તો કોઈ પણ વિષયમાં કે કોઈ પણ ટોપિકમાં ખબર ના પડે તો કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી લખજો. અને વિડીયો લેક્ચર ગમે છે કે નહીં અથવા તો કેવી રીતનું છે એ પણ તમે ફરજિયાત કોમેન્ટ બોક્સની અંદર લખીને જણાવજો. તો આઈ હોપ કે તમને દરેકને સમજાયું હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરો, જેથી કરીને દરેકને આનો લાભ થાય. તો ચેનલને તમે સબસ્ક્રાઈબ ફરજિયાત કરી લેજો, વિડીયોને પણ લાઇક કરી દો અને આજે તો કોમેન્ટ બોક્સની અંદર પણ તમે તમારા રિવ્યૂ જણાવી દો. જય હિન્દ, જય ભારત.